જય સ્વામિનારાયણ તમામ હરિભક્તોને આપ સૌનું ફરીથી સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પરાત્પરમાં. વિષય વ્યસનને વ્યાયામ પ્રભુ ભજવા દે કેમ. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં પણ ઘણા ખરા લોકો વિષય અને વ્યાયામ અને અંધશ્રદ્ધામાં માનતા હતા. સ્વામિનારાયણ ભગવાને તેમને વ્યાયામ અને અંધશ્રદ્ધા દૂર કરીને તેમને સાચો ભક્તિનો માર્ગ બતાવ્યો હતો. તે વિશે સુંદર પ્રવચનનો લાભ આપણને પૂજ્ય ઘનશ્યામ બાપા આપશે. તો ઘનશ્યામ બાપાની રસાળ શૈલીમાં આપણે પ્રવચનનો લાભ પ્રાપ્ત કરીએ. અને પોતાના મુખારવિની આગળ પરમહંસના દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે એવા જે ભક્ત પુરુષોત્તમ ભગવાન તેના સ્વરૂપમાં અને અક્ષરધામને વિશે રહ્યા છે. ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ પણ ભેદ નથી, એ બે એક જ છે. અને એવા જે આ પ્રકટ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે અને સર્વ અવતારના અવતારી. અને તમારે સર્વ એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને આ પૂર્વે ભગવાનના ઘણા અવતાર થયા છે, તે નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. છેલ્લાનું 38નું વતનામત ગુણાતીતાન સ્વામી વંચાવેલું અને કહ્યું કે આજે તો મંદિર, સાધુ, આચાર્ય, મૂર્તિઓ સર્વોપરી છે, તો મહારાજ સર્વોપરીમાં શું સમજવું? તો પૂર્વે કથા પ્રસંગમાં આપણે વિષય, વ્યસન અને વેમ એ પ્રભુ ભજવા દે કેમ એ વાત કરી હતી. આપણને અનન્ય આશરો નથી થતો. કાકા આશરો છે ખરો આપણે, અનન્ય આશરો નથી. કહ્યું કે દોરા, ધાગા, મંત્ર, જંત્ર, નાટક, ચેતકમાં આપણને પ્રતીતિ આવે છે, ત્યાં લગીને આપણો સાચો આશરો થયો નથી. મહારાજ એક વખત ગઢપુરમાં બિરાજમાન હતા અને મહારાજે એકાએક ભગુજીને કહ્યું, ભગુજી ઘોડી લાવો. ભગુજી વિચાર કરે, મહારાજ અચાનક કેમ નીકળતો કે ભાઈ આપણે હોજે બોરસો જવાનું છે, ઇન્દર અંદર મોટર તૈયાર કરું છું, પણ આ તો અચાનક કેમ મહારાજ કહે છે કે ઘોડી તૈયાર કરવાનું? એટલે ભગુજી ગયા. ત્યાં બીજો સંદેશ આવ્યો કે વાર કેમ કરો છો, જલ્દી લાવો. ઘોડેને ચોકડું નાખે, માથે જીન મૂકે, ખરખું કરે છે. મહારાજ માણકી અસવાર થયા. માણકી ચડ્યા રે મોહન વન મારી, શોભે રૂડી કરમાં લગામ રૂપારી. માણકીએ ચડ્યા રે મોહન વન મારી. મહારાજ માણકી ઘોડી પર અસવાર થયા અને મહારાજ પોતે એક ગામમાં પધાર્યા. ડેલી ખખાઈ મહારાજે. ત્યાં મહારાજની નજર ઉપર ગઈ તો ઉપર શું હતું? જય સ્વામિનારાયણ લખ્યું હતું. ઘોડાનો નાર જડ્યો હતો. ઠાકોરભાઈ, ઘોડાનો નાર જડ્યો હતો આમ બારસાક પર, ચોકટા ઉપર. મહારાજ એકદમ પાછા વળી ગયા. ભગુજી કે મહારાજ ક્યારના તમે ઉતાવળ કરતા હતા. મૂળજી બ્રહ્મચારી કે મહારાજ કાલના તમે ઉતાવળ કરતા હતા. હજુ પેલો ભગત તો અંદરથી હાકર ઉઘાડે બહાર આવે તે પેલા કેમ નીકળી જવાનું કહો છો? મહારાજ કે હું હાલ રસ્તા કહું છું તને લ્યા. પછી મહારાજ કહે છે એ ભગતનું દુઃખ કાપવા માટે હું જતો હતો, એ મને પ્રાર્થના કરતો હતો. આ ભગવાનની મનુષ્ય તો અંતર્યામી હતા, એટલે હું દુઃખ કાપવા માટે જતો હતો. પણ મારી નજર કદાચ 12 પર કદાચ બોયણા પર ગઈ તો એને ઘોડાનો નાર જડ્યો હતો. આવે છે ને, એટલે એને એનો વિશ્વાસ છે મારો ભગવાન તરીકે આટલો પણ વિશ્વાસ નથી. ભગવાન પાછા વર્યા.
તારે આપણે આવું કરીએ છીએ તો પછી શું ભગવાન રાજી થાય? કાકા જડે છે ને, ઘોડાના નાર જડે છે, લીંબુ મૂકે છે, મરચા મૂકે છે, વળી છુંદો કરે તો કોલસો મૂકે, વળી કેરીઓ લાવે તો લીમડાના પોનો મૂકે. લોકો આ કેટલા બધા વહેમ, હજુ વહેમ ઓછા થતા નથી. મહારાજ કે આ તો વહેમ છે બધું નકામું છે. ધાર્યું એક ભગવાનનું થાય છે, માણસનું ધાર્યું થતું નથી. તો એ બધા વહેમથી આપણે જયારે વિષય, વ્યસન, વહેમ અને છેલ્લે વિકાર, આ ચારથી આપણે મુક્ત થયા ત્યારે માનું કે આપણે અક્ષરરૂપ થયા છીએ. કાલે વિવેક સાગર સ્વામીએ કહ્યું, તમે ગમે એટલા દોરા ધાગામાં તો કહી રહેવાનું છે. આપણે કાલે અભિમન્યુની વાત કરી હતી. અભિમન્યુને કુંતા માતાએ રાખડી બાંધી. કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી. તો 65 વર્ષે હજુ અભિમન્યુ મને ભટકાણો. કારણ કે આ મૃત્યુ લોક જ છે. કોઈ ડોક્ટર કે કોઈ ભૂવો હવા જીવવાનો છે જ નહીં. માટે એક આસ્થા ભગવાનની રાખવી જોઈએ. અને ધાર્યું અનંત કોટી બ્રહ્માંડમાં ભગવાનનું થાય છે. માણસનું ધાર્યું કોઈ દિવસ કાંઈ થતું નથી. 2 દાખલા જોઈએ, એમાં આપણો સમય પૂરો. મહારાજ પોતે જેતલપુરમાં યજ્ઞ કરાવે છે. જુઓ આ ભગવાનનું કેવું કર્તવ્ય છે. અને હવે સુબાના કાન ભંભેર્યા આપે લોકોએ કે પહેલો યજ્ઞ કર્યો તો તે તારો બાપ મૂવો, અને બીજો યજ્ઞ કર્યો આ તારો વારો છે. એટલે રાજા વાજાને જરા ત્યાં યજ્ઞ ન કરવા દીધો અને મહારાજે દભાણમાં મોટો યજ્ઞ કર્યો. પછી મહારાજ પોતે યજ્ઞ કરી અને શ્રીપુર કહેતા મહારાજ પોતે અમદાવાદ પધારતા હતા. ત્યાં પેશવાનું રાજ હતું. હવે જો કોણ વિનાશકારે વિકૃત બુદ્ધિ કેવું હોય છે, તે એ પેશવાના મનમાં એમ કે સ્વામિનારાયણ આ બધો કેવા યજ્ઞો કરે છે? અહિંસામય યજ્ઞ કરે છે. અને આ યજ્ઞમાં તો હિંસા કરવી જ જોઈએ. એટલે એને બહુ એલર્જી મહારાજને વિશે. કારણ કે મોટામાં મોટી મહારાજે આ ક્રાંતિ કરી કે હિંસામય યજ્ઞો બંધ કરાયા. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો લઈ તીર્થમાહી ફર્યા. રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ ત્યાં રહ્યા ગઢપુરે 2 દેશ ગાદી કરી. અંતરદાન દયા લીલા હરિતણી સંક્ષેપમાં ઉચ્ચરી. ભગવાનનું દાયું થાય છે. એટલે પેશાના મનમાં કહે સ્વામિનારાયણને આપણે બોલાવીએ અને એમનું કાસર કાઢી નાખીએ. એટલે મહારાજને કહે છે, મહારાજ તમે અમદાવાદમાં પધાર્યા, અમારું ગામ તમે પાવન કર્યું, તો મારું જે રાજ્ય છે, મારો જે મહેલ છે, એમાં આપની પધરામણી કરાવી છે. આ તો ભગવાન જે બધું જાણે છે, પણ કહ્યું ને ગુણાત્યાન સ્વામી કે જેટલું ચાલવા દે એટલું જ ચાલે ભગવાનને, બધું ચાલે જ નહીં. મારા કે સારું, અમે પધરામણી આવીશું. આ બાજુ એણે શું કર્યું પેશવાએ કે મહારાજને બેસવા માટે આવી સુંદર એક ગાદી પથરાઈ, ઉપર મખમલના ગાલીચા રહ્યા, અને ઉપર હાઈ ક્લાસ રાજશાહી બધું સન્માન થાય ને એવી બધી બેઠક બનાવી. ગાદીને તકિયા ને ગાલ મસૂરિયા બધું બેઠક બનાવી સુંદર. પણ નીચે એને કપટ કર્યું. શું કર્યું? તેલનું ટાંકું. સ્વામિનારાયણ ભગવાન અંદર બેહે અને આ તો બધું કવાનો ખપાટિયા ગોઠવેલો અંદર પડશે તો જેમ માસીબા પૂરીનો ઘોણ કાઢે, બટાકાવાડાનો ઘોણ કાઢે, એમ સ્વામિનારાયણનો ઘોણ નીકળી જશે. એટલે મહારાજને કહે મારે ત્યાં પધરામણી આવજો. મહારાજ કે અમે આવીશું. પછી તો એણે આવું કપટ રચ્યું, નીચે તેલનું ટાંકું, એની પર ખપાટિયા,
ઉપર હાક પર મખમલના ગાલીચા ગાદી તે કે બધું મહારાજ. અને પાછા આગળ વોચમેનને ઉભા રાખ્યો સિક્યોરિટી ઓફિસર કે સ્વામિનારાયણની જોડે ગણ્યા ગાંઠા સંતો હરિભક્તો આવવા દેજો, નહીં એમ કે આપણા બધું પોલ બહાર પડી જશે. એટલે મહારાજ જયારે ભદ્રમાં પધારે છે, મહારાજ પોતે અંદર આવ્યા, થોડા હરિભક્તો આવ્યા, થોડા સંતો આવ્યા. પછી પેલો જે સિક્યોરિટી વાળો ઉભો હતો કે ભાઈ હવે બસ પત્યું. પ્રોટોકોલ હોય ને, બહુજનને ના જવાય દેવા અંદર. દેવાનંદ દંડી હતા, એ વાતમાં મારી કુણી ચાલ લલવા એક બાજુ અંદર કરી ગયા. જોયે ને બ્લેક કમાન્ડો જોડે જોઈએ, બોડીગાર્ડ પેસી ગયા. મહારાજે આમ ગાદી જોઈ, રાસ સાહેબ ઠાઠ કરેલો બધું, ધીમું ધીમું મ્યુઝિક વાગે અને મહારાજને કહે છે આપ પહેલા આપ બેઠીએ. નમે નમે કી રીતે બહુ નમે નાદાન, બહુ આમ કર મહારાજ આપ પ્રભુ છો, આપ ઈશ્વર છો, આપ બિરાજો, હું તો આપનો ચરણ સેવક છું, હું નીચે બેસીશ. મહારાજ આમ કાલાવાલા કરે છે. મહારાજ તો જાણે છે, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી, ઇસકે આગે ક્યાં છુપાવે જિસકે આગે. ત્યારે બહુ આગ્રહ કર્યો ને મહારાજને જાણ્યું કે હવે આને પાઠ ભણાવવું જ પડશે, સીધું કહી જ દેવું પડશે. એટલે મહારાજે પોતે જે હાથમાં છડી કહેતા જે લાકડી રાખી હતી એ કરીને આમ પેલા ગાદી પર અડાડી તો કરોડ ભૂસ કરતું અંદર હેઠું પડ્યું બધું. મહારાજ કે આ શું? આસુરી જીવનો તો હામો થયો કે જે છે આ છે કે. પછી દેવાનંદ સ્વામી હતા જે દંડી કહેવાય, એ પત્તર રાખતા હતા કે આ પત્તર છે ને જો આમ કરું તો દટ્ટન પટ્ટન. મહારાજે સબૂર કરો દેવાનંદ સ્વામી, આપણે એવું નહીં કર્યું. મહારાજે કહ્યું ને કે શિક્ષાપતિ આ લખ્યું છે ગમે તેવો કુમતી વાળો હોય મારે ગાળ દે તો સહન કરવું, એનું ભલું થાય ચિંતન કરવું. મહારાજ કહેતા હતો દેવાનંદ સ્વામી. પછી આસુરી સંપત્તિ તો મહારાજને કહે છે કે મારા રાજમાંથી નીકળી જાઓ. મહારાજ કહે મેં નીકળી જઈશું, અમારે ક્યાં નવા દોષ નહીં, હમણાં નીકળી જાઓ. મારે કે આ હાલ્યા. પણ મહારાજ તો કપટ એનું બહાર પાડવું હતું પૂરેપૂરું. એટલે મારે કહે ચો લગીને અમે બહાર રહીએ. ત્યાં કે જો લગીને આ ભાઈડાનું રાજ હોય તો લગીને તમારે અમદાવાદમાં ટોટીઓ મૂકવાનો નહીં. એને ક્યાં ભગવાન પાડેની ભાવના હતી. મારા કે સારું. મહારાજ નીકળ્યા ઈડે ઘડી બહાર. પછી શું થયું કહો? રજવાડા બધા જતા રહ્યા, સરદાર વલ્લભભાઈ લઈ લીધા. જય સ્વામી નારાયણ. કારણ કે આ જીવને અભિમાન છે, માનવ જાણ્યું મેં કર્યું, કરતલ બીજા કોઈ, અધૂર્યા આદર્યા અધૂરા રહે, અને હરિ કરે સો ધાર્યું ભગવાનનું થાય છે. માનવનું કઈ તર પણ માણસને હું આવી જાય છે. માટે આપણે આવો સંત સમાગમ કરીને શું કરવાનું છે? પાક્કા હરિભક્ત થવાનું છે. યોગી મહારાજ વાર્તા 4 પ્રકારના હરિભક્તો છે. 4 પ્રકારના હરિભક્તો. પહેલા છે ને માટીના વાસણ જેવા. હવે અત્યારે તો બહુ રહ્યું ને, પણ પેલા બહેનો છે માટીનો પેલો ઘડો હોય એનો કૂવામાંથી પાણી કાઢે તો બહુ ધ્યાન રાખવું પડે. જો સહેજ એ ઘડો ટકરાયો તો જેસ એને કોઠો રે એમ દોડ્યા વિલે મળે ઘેર જવું પડે. વળી પાણી ભરીને લાવે તો પછી હાચવીને એને બેડું એક માટીનું વાસણ છે એટલે હેન્ડલ વિથ કેર, બહુ હાચવવું પડે એને. મૂકતા લેતા કરતા બહુ હાચવવું પડે. છતાં પણ જો ટકરાય તો ભોંગી જાય. એટલે ઘણા એવા માટીના વાસણ છે એને બહુ હાચવવા પડે, બોલાવવા ચલાવવા પડે, માન પાન આપવું પડે. પણ માટીનો ઘડો ભાગી જાય ને દાદા તો કઈ ચિંતા નહીં. આપણું આંગણું હોય ને ફર્યું એમાં નાખો તો સારું, ચોમાસામાં ગારો ના થાય. એટલે ઘણા હરિભક્તો એવા હોય છે માટીના વાસણ હાચવું જોઈએ છતાં પણ પોચાણા આવતા બંધ થઈ જાય. માટીના વાસણ જેવા.
બીજા છે ને તાંબા પિત્તળના વાસણ જેવા. તાંબા પિત્તળનું વાસણ હોય, ઘડો હોય, એવું હોય, થાળી હોય, તો ભટકાય તો શું થાય? ગોબો પડે. પણ કંસાળાને ત્યાં જઈએ તો ગોબો પાછો ઉપડે પણ ખરો. અને તાંબાનો ઘડો હોય, થાળી હોય, વાડકી હોય, તાંબા પિત્તળનું, વર્ષ 2 વર્ષ 5 વર્ષ વાપરે, પછી ભંગારમાં પણ 25 રૂપિયાની થાળી હોય તો 2 રૂપિયાએ આવે, 5 રૂપિયાએ આવે. એમ ઘણાને આપણે બોલાવીએ, ચલાવીએ, ઉતારો આપીએ, પણ સહેજ પાછું કંઈક મોંઘું પડે તો આવતા બંધ થઈ જાય, ગોબો પડે. તમે નાણાવટમાં પહેલા રહેતા હતા 5 વર્ષ, પછી એકાદશી હોય, ઉપવાસ હોય, તમે જાગે ને ઉપર બેઠા હોઈએ તો બરોબર પેલો બપોરિયા મજા આવે અને બોલે તાંબા પિત્તળનો ભંગાર, તાંબા પિત્તળનો ભંગાર. પછી 2-3 વાર બોલે, પછી થાકે, એટલો શબ્દ વાપરે ભંગાર. કે ભંગાર તો છે પણ ઓફિસે ગયા છે. એમ ઘણા હરિભક્તો તાંબા પિત્તળનો ભંગાર છે, રાખીએ કરીએ પણ પાછો ગોબો પડે. પણ ગળામાં ગોબો પડ્યો, થાળીમાં ગોબો પડ્યો, પણ કંસારા પાસે જઈએ તો ગોબો ઉપડી જાય. એમ કે હચવાયું હોય, ના હચવાયું હોય, પછી મન બંધ થઈ જાય. પછી પૂછે પેલો કાર્યકર, કેમ બોચા નહીં આવતા? આ જોયું તારું બોચા? હા જોયા તમારા ત્યાં બોલો સ્વામી. પણ શું છે ભલા માણસ? અરે અમે જમવા બેઠા હતા, અમને ઉઠાડ્યા, અમે કઈ જમવા માટે આવ્યા છે? ના ના ભાઈ, સંતોને એવું હોય નહીં, આ તો કોઈ અજ્ઞાનથી આવું કર્યું હોય. ભલા માણસ, આપણે તો બાપાને રાજી કરવા માટે આવ્યા છે. જુઓ, અલા શ્રીજી મહારાજ ત્યાં જુનાગઢ ગયા હતા, હાટકેશ્વર મંદિરમાં મહારાજે 70 વાર ઊભા કર્યા અને મહારાજે જમી લીધું. અલા ભગતજી મહારાજનું કેટલું બધું અપમાન થયું છે. હવે આપણે આટલું રહેતા સારું, એક થોડુંક માટે આપણે કહે છે મુકાય? મચ્છર માટે આખી હવેલી મુકાય? એમાં આ સત્સંગ મૂકવાનો નહીં ભલા માણસ. ત્યાં બોલો સાંઈ ભગવાનની મૂર્તિ છે, આ મંદિર કેવું છે, બાપા 100 પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા છે, આ પ્રભુ સાંઈ કેટલો દાખલો કરીને તમે આવું ઘર શાસ્ત્રી મહારાજના વખતનું પ્રસાદી ના આવું ચાલે? લો હું આવીશ, લો આવીશ. તો આબા પિત્તળમાં ગોબો પડે, આવતું બધ ને, પણ પાછું કોઈ મહિમાની વાતો કરે. કાકા ગયા વખતે તમે 2000 રૂપિયા લખાયા હતા ને આ વખતે કેમ? જોયું, અમારું કોઈ સાચવતું નથી, અમારું કોઈ સાચવતું નથી. દરમાદો ઓછો થઈ જાય. પહેલા સામેથી લખાવતા હોય, પછી દરમાદો ઓછો થઈ જાય. મહિમાની વાત કરે તો પાછા એટલે શુદ્ધ ને વધ ચાલે. ગોબો પડે, ગોબો ઉપડે, ગોબો પડે, ગોબો ઉપડે. એટલે માટીનું વાસણ કરતા તાંબા પિત્તળનું સારું. ગોબો પડે ને પણ પાછું કંસાર ત્યાં જાય, પછી મહિમાની વાતો સાંભળે, વિવેક સાગર સ્વામીની વાતો સાંભળે કે બર્યું આપણે સારું મૌન ના રાખાય, આપણે ખાવા માટે આપણે જતા નથી. એટલે હવે પાછું એવું બને, નિર્દેશકમાંથી કે નિર્દેશિકામાંથી કાઢી નો કે ઘેર બેઠા ભજન કરશું, લ્યો અમારે નથી કરવું, લ્યો અમારા ઘરવાળાને નિર્દેશક કાઢી નાખ્યા. એટલે ભાઈ આ બીજાને ચાન્સ આપવો પડે ને, તો પાછા આવતા બંધ થઈ જાય છે. આ તો બધું વ્યવહાર ને મોક્ષ જુદું છે ભાઈ. એટલે તાંબા પિત્તળના ભંગાર જેવા આવે ને જાય, સુદ ને વધ હાલ્યા કરે, ભરતીને ઓઠ, તડકો ને છોયડો. ત્રીજા પ્રકારના ભક્ત યોગી મહારાજ કહેતા કે કાચનું વાસણ, કાચનું વાસણ લખ્યું હોય હેન્ડલ વિથ કેર, હેન્ડલ વિથ કેર, હેન્ડલ, પણ છતાં પણ ભટકાય તો શું થાય? ફૂટી જાય. પછી કાચનું વાસણ, જેમ માટીનું વાસણ ભાગી ગયું તો આપણે ઓગણામાં નાખીએ, એમ કાકા કાચનું વાસણ બોણામાં નખાય? શું કરવું પડે? બહાર દાટવું પડે એને, કે કોકનો ટોટ્યો કોણો કરે, 6 મહિનાનો ખાટલો એને થાય. એમ ઘણા હરિભક્તો હોય ને કાચના વાસણ જેવા છે. સંતોય હોય, પૂર્ણાનંદ સ્વામી બન્યું કે ના બન્યું, કાચના વાસણ બધું મહારાજ સાચવતા હતા, પણ સહેજ મહારાજે આમ કસોટી કરી તો ઘર ભેગા થઈ ગયા. કાચના વાસણ જેવા. એક રાઘવાનંદ સ્વામી સંત હતા, તે મહારાજે ચૂંટ્યો ભર્યો ને ઘર ભેગા થઈ ગયા. તો મહારાજ કહે છે એની માએ ચૂંટ્યો નહીં ખણ્યો હોય, શિક્ષકે કોઈ છૂટ્યો નહીં ખણ્યો હોય, એના ભાઈબંધ દોસ્તારે છૂટ્યો નહીં ખણ્યો હોય, લ્યો. અને ભાગવત માતાનો આંખોનો ઓહુડો પડતો હતો, લ્યો. પણ મહારાજ સહેજ આમ ચોંટ્યો લીધો તો ઘર ભેગા થઈ ગયા. ભગવાન તો લીલા કરે. બહેનો છે ને પેલા અત્યારે મેં કહેલા તારા બા શું કરે છે, ભાત કેવી રીતે છે ખબર? એ તો કહે છે
કપડાં ધોતી હોય, વાસણ ઘસતી હોય, પણ 2 સીટી વાગે એટલે એને ખબર પડે ભાત ચડી જ ગયો. પણ પહેલા તો બેનો તપેલી હોય તો મોટું તપેલું, એમાં ભાત નથી, જેવું માણસની વસ્તી. પછી ભાત ચડી ગયો છે કે કાચો જોવા માટે શું કરે? તાવેથા પર લે અને આમ લઈને દાણો શું કરાવું? દબાઈ જુએ એટલે ખબર પડે કે ભાત કાચો છે. એમ ભગવાન છે આ પરીક્ષા કરે. મહારાજ ગેલા નદીમાં સ્નાન કરતા હતા અને મહારાજે જોયું કે આ ભગત બહુ આગળ આવીને બે છે, આવો પાકો છે, કાચો છે સજ. આજે પરીક્ષા કરીએ. ભગવાનને આવું મન થઈ ગયું, મસ્ત જાતિ છે એટલે હવે કોઈ નહીં. ભગવાન તો આવે બધો અલૈયા ખાચર 2000 માણસને એમને સત્સંગ કરાયો હતો. કાકા તમે કોઈને સાચું બોલો, તિલક ચાંદલા સહિત પૂજા કરતો, રવિવારની સભામાં આવતો, તમે કર્યો છે? થતો જ નથી કાકા. તે વખતે કાલે કહ્યું પાણી પણ લેતા નતા લોકો, એવા હતા. આ એ લોકો નવડા, જેમ બળદને ધમાડવું પડે, બળદને નવડા કે ધમાડવું પડે છે. એની માએ જણ્યો હોય ને ત્યારે નાયો હોય, પછી નાય જ નહીં. એવા હોય તે પછી નાયા જ નહીં. કા વરસાદમાં હલવાઈ ગયો હોય તો નાય નહીં, કે નાયા જ નહીં. નાતા હોય. હજુ અમારે ભાદરામાં છે એક સેમ્પલ નાતું જ નથી હજુ, કે દેહ ખમે નહીં, ગહાઈ જાય. એનો છોકરો સાધુ છે ને, એ નાતો નથી. હવે શું કરું? છે અમારે ભાદરામાં સેમ્પલ. જાવ તાર જોજો. પાણીએ નહીં લીધું કે શું કે નાવાનું શું કે છે લ્યા. આવો અલૈયા ખાચરે 2000 માણસોને તિલક ચાલના સહિત પૂજા કરવાની, રવિવારની સભામાં આવવાનું, પૂનમે બોચાણ આવવાનું કરતો. કેટલો બધો એનો પાવર હશે. તું જ સગે જ્યાં લગી કોઈ વૈષ્ણવ ના થાય ત્યાં લગી તું વૈષ્ણવ કાચો. અલૈયાએ તે વખતે 2000 માણસને પૂજા પાઠ કરતા, તિલક ચાલના સહિત પૂજા, ધર્માદો દશાંશ વિશ્વાસ કાઢતા કરેલા. આજે એનું કેટલું બધું એને કથાવાળાનું જોયું. અને બાપા કહેતા યોગી મહારાજ, નિષ્કામ ધર્મ હતો અલૈયા ખાચરનું. ભગવાને આ 2000 સત્સંગ પણ ભગવાન જાણે કે હવે એનું કેટલું પાકું છે. મારા કેમ બ્રહ્માંડ સાહેબ બધો સત્સંગ, પણ તમે કેવા સત્સંગી થયા છો? એમ મહારાજ ગેલા નદીમાં સ્નાન કરતા હતા ને, અલૈયો ખાચર નજીક આવ્યો, મહારાજે ધોતું ખેંચી લીધું. ભગવાને કેવી લીલા તો ગયેલું એટલે બસ દિગંબર થઈ ગયો. હાવ દિગંબર થઈ ગયો. એની માએ જણે હોય એવો જ થઈ ગયો, હાવ દિગંબર. પછી મહારાજ બહાર નીકળી ગયા. પછી મહારાજ બતાવ, લે અહીંયા લઈ જાય. હાય હાય, 5-10 હરિભક્તો હોય, 5-25 સંતો હોય ને, હારું આ તો મહારાજ કહે બહાર આવીને લઈ જા. પાછા ધોત્યું બતા, લે તારું ધોત્યું. એના મને હું લ્યા હો કાઠી દરબાર. અને મહારાજે અલા આપણે આયા તાર કેવી રીતે આયા તા કહો? હે કશું પહેર્યું તું આયા તાર? ખાલી આવ્યા ખાલી જાશો, ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવતી, તું તો મારા રે જપી લે ઘન શ્યામની. તારી કંચન વર્ણી કાયા થાય રાખની, તું તો મારા રે જપી લે ઘન શ્યામની. અલૈયા ખાચરને માન આવી ગયું સ્વરૂપ. સારું મહારાજને કે ધોતું ફેંકો, કે ના બહાર આવીને જ લઈ જાઓ, ખલાસ. જેમ કૃષ્ણ ભગવાને ગોપીઓને કર્યું હતું, પણ ગોપીઓ બહાર આવીને પહેરી લીધા. હા તો આયા જ નહીં. કેર લગીને આવી લગીને પાણીમાં બેસી રહ્યા અને હોંચ પડી ને એટલે ગઢડથી ઘેલે એને ઘેર જતા રહ્યા છે. બોલો અલૈયા ખાચર સિંઝાવદર ભેગા થઈ ગયા, ઘેર ભેગા. અને પછી તો મહારાજની વિશે એટલો બધો મનુષ્યભાવ આવ્યો કે જિંજાવદરની સીમમાં ઉભો રહે. લોકો ગઢડે જતા એટલે ક્યાં જાઓ છો? ગઢડે દર્શન રહેવા દે કે ત્યાં તો કોઈ ભગવાન નથી, પૂર્વબ્યો બ્રાહ્મણ છે, ભૂલો પણમાં કેટલા 2000 સત્સંગ કર્યો, 4000 ને પાછા વાળ્યા. તો આ કેવું વાસણ કહેવાય? કાચનું વાસણ. માટીનું વાસણ છે ને ભાગી જાય પણ બીજાને બંધ ના કરે, અભાવ ગુણની વાત કરે નહીં. આ તો કાચનું વાસણ તો પોતે ભાગે પણ બીજાને અભાવ ગુણની વાત કરે. મહારાજ કે છે નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, નિત્ય લાખ રૂપિયા લાવતો હોય, પણ જો સત્સંગનું ઘસાતું બોલે ને તો મહારાજ કે મને ન ગમે. સૂતો સૂતો ખાય પણ ભગવાનના સંતનું જો સારું બોલે એની સેવા હું કરાવું. એકવાર વડતાલના જે મુખ્ય કોઠારી ગોરધનભાઈ
એ ગોરધનભાઈએ ભગતજી મહારાજને પૂછ્યું, ભગતજી મહારાજ, તમારું રોજ અપમાન થાય છે, રોજ તમારું અપમાન થાય છે, અને કૂતરાની જેમ તેમને બધા જે હોય હળધૂત કરે છે, છતાંય તમારા મુખારી પર આનંદ 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 કેમ વર્તે છે? કોઠારી ગોરધન કે અમારે તો ગાદી તે ક્યાં માન મોટપ મળવું મળે છે, તો દાડામાં 10 વાર દિવેલ પીધેલ મોડું થઈ જાય મારા હારું, ઉતરેલી કઢી પીધી હોય ને એવું મોડું થઈ જાય છે. અને ભગત તમારો અપમાન થાય છે તો તમને અખંડ આનંદ કેમ વર્તે છે? ત્યારે ભગતજી મહારાજ કહે છે, કોઠારી મહારાજ, તે વખતે વડતાલમાં 2000 સંતો ટોટલ હતા. તો કે આ બધા સંતો ભક્તો છે ને એને કે શું સમજો? બ્રહ્મની મૂર્તિ સમજો. આ કોઠારી કેવી રીતે સમજે? કારણ કે કોઠારી ગોરધનભાઈ એટલું સરસ ઠાસરાના વાણિયા હતા, એમનું વર્તન એવું હતું કે ત્યાગીનો કાગર આવ્યો તો કવર આવ્યો તો ફોડીને આપતા. અત્યારે કોઈ કોઠારીની તાકાત નથી કે સંતોનું કાગર ફોડીને આપે. અને અમુક સંતોને નિષ્કામ ધર્મ બાબતમાં પ્રાયશ્ચિત પણ આપેલા. આ કોઠારી ગોરધનભાઈ હતા, પણ એમને પણ ભગતજી મહારાજ કહે છે, આ બધા સંતો ભક્તો છે ને એને તમે બ્રહ્મની મૂર્તિ સમજો, આ બધા નિર્દોષ એમ સમજો, તો તમને અખંડ આનંદ વર્ષશે. તુલસી જાકે મુખન સે ભૂલે નિક્ષે રામ, તાકો પક્કી પનિયા મેરે તન કી ચામ. યોગી મહારાજ કે અભાવ અવગુણનો રસ્તો જ બંધ. જો સત્સંગમાં અભાવ અવગુણ રૂપી ખટાશ ન ભરે તો સત્સંગનું શું કેસર કેરી જેવું આવે. આપણે આ જ ખોટ થાય સારી. પ્રમુખ સ્વામી કહે કે ખેડૂત હોય ને આગળ વાવે ને પાછળ રોલર ફેરવે, એમ આપણે સંતોને સેવા કરીએ, ધોતિયા ઓડાડીએ, પારાયણ કરાવીએ, પૂનમે આવીએ, તિલક ચોલસઈ પૂજા કરીએ, દશાંશ વિશ્રાંશ કાઢીએ, પણ ભગવાન સંતનો જો અવગુણ લઈએ તો બધું જય સ્વામી. માટે બાપા કહે કોઈનો ગુણાતીત આપણો બાગ છે, એ ગુણાતીત બાગમાં એના કાંટાનો પણ અવગુણ લેવો. કારણ કે ભેંસના શિંગડા ભેંસને ખરેખર આપણું આમ જ બધું, આપણે બધી સેવાઓ કરતા હોય, ધોતિયા ઓડાડતા હોય, સંતો માટે રસોઈ કરીને જમાડતા હોય, બધું કરતા હોય, પણ અવગુણ આવ્યો એટલે ખલાસ. મારે ભગવાનના ભક્તોનો કોઈ દિવસ આપણે અવગુણ લેવો જ નહીં. સંબંધનો મહિમા જો ધોરિયાઓ આપણી પર રાજ કર્યું ઘણા વર્ષો સુધી, 200 વર્ષ સુધી લગભગ રાજ કર્યું. આ વાઇસરોય આવ્યો હતો, વાઇસરોય મુંબઈથી વાઇસરોય આવ્યો હતો ને, એ જામબાપુ ત્યાં એરપોર્ટ પર લેવા ગયા વાઇસરોય. આ વાઇસરોય તે વખત શું કરેલું ખબર છે? કૂતરો પારેલો. હવે અત્યારે કેવા છે માણસો? કૂતરો પારે, બલાડો પારે, જો 10 વાર બોલે છે, પણ કોઈ મા બાપને પારતું. હવે કૂતરો પારે છે, બધું પારે, એટલે મા બાપને પારે. તું ડોહો નહીં થવું? હે, વૃદ્ધાશ્રમ ખોલ, મા બાપને મૂકી આવે છે. લ્યા, આપણી સંસ્કૃતિ એવી કહેતી નથી, પણ હવે લોકો અત્યારે કૂતરો પારવાનો શોખ છે. અને એક તો એવો ગોળો નીકળ્યો લંડનમાં, તેનું બધું જ વ્હીલ હતું ને પ્રોપર્ટી બધું બિલાડીને નામે કરી લો, રિચેસ્ટ કેટ ઇન લંડન. આ પણ ગાંડિયાઓ હોય છે, હાજર છે, ગાડાના ગામ ના હોય, 2-4 સેમ્પલ એવો હોય. વિચાર તો કરો. લ્યા, મા બાપને પારતા નહીં, કૂતરા પારે છે. વાઇસરોય કૂતરો પારેલો, અને જામબાપુ રિસીવ કરવા ગયા. તે શું કર્યું? કૂતરાને ઉંચકી લીધા, કૂતરાને ભેટ્યા. હારા કૂતરા તો અહીં છે, રીંબડીઓ ખાય મારા. આ કૂતરો કોનો છે? આ કૂતરો તાર બાપાનો નથી, લ્યા, વાઇસરોયનો નથી. લ્યા, આપણે દાદા ખાતે દરબારમાં જઈને લીમડાને પગે લાગીએ છીએ. આ લીમડા પર લીંબોડીઓ થાય છે, કેસર કેરી લટકતી નથી. સાળંગપુરમાં પેલો ખીજડો કહે, અહીં ખીજડો કહે છે. અમારે ત્યાં આગળ શું કહે છે? કાઠિયાવાડમાં ખીજડો કહે છે, અહીં હમળો કહે છે. હમળો ગુજરાતમાં સમળો કહે છે, કાઠિયાવાડમાં ખીજડો કહે છે. તો ખીજડા પર હાંગરીઓ આવે છે, પેલી શીંગો આવે છે, ચોરા આપણે ચોરા ફરી જેવી. કેસર કેરી આવતી નથી. તો એ સાળંગપુરમાં ખીજડાને દંડવટ કરે છે, હમણાને. અને ત્યાં જાય છે ગરડા,
તો લીમડાને દર્શન કરે. લીમડા પર કેસર કેરી આવતી ને એ લીમડાને તમે ભટકાવતો અહીં ઢેમણું થાય સંશય કહેતા. કેસર કેરી આવી છે પણ એ લીમડાને પગેલા હજુ એના પોદા મેઠા થયો નથી, તો ત્યાં બધું દંડવટ કરે. આ કોઈ હરિભક્ત હોય ને કે ભાઈ આ લીમડો પ્રસાદીનો છે અને તમે ગઢપુરમાં રહો છો, તો રોજ આને તમારે 250 ગ્રામ કોણ અચ્છેલ દૂધ રેડી જવું, તો રેડે કે ના રેડે? પણ કઈ કે આ બે હરિભક્ત છે ચા પાણી આવા નવા મારા દીકરાઓ હાલે આવે છે. હવે પેલો ખીચડો કહો, હમણો કહો, લીમડો કહો, સ્વામિનારાયણ નામ લે છે? નથી લેતો. તિલક પૂજા કરે છે? નથી કરતો. સ્વામિનારાયણ બોલે છે? નથી બોલતો. પણ ત્યાં અચ્છેલ દૂધ રેડી આવશે. પણ બે હરિભક્તોનો ચા પીવડાવવાની મારા દીકરાનો હાલ્યા આવે છે, હાલ્યા આવે છે. લ્યો, તો આ ભગવાનનો સંબંધ નો ચાલે કે આપણે મહેમાને તમને નમને ચાલે કે આપણે ઊણા પર રહેવાની. પરંતુ જો સાસરીમાં પણ ઘણી વાર કહેતા કે જો ધુરા ભગતનો મહિમા સમજશો તો મારો મહિમા સમજાશે. ધુરો ભગત. અને યોગી મહારાજ જયારે એકવાર ગામડે વિચરણ કરતા હતા તો વાઘોડિયાને પેલો ડાયો ભગત હતો, ડબ્બર જ્ઞાતિના. ડોક્ટર સ્વામી કહેવાય, એને સાધક કહેવો, હરિભગત કહેવો, પાર્ષદ કહેવો, શું કહેવું એ જ ખબર નહીં. એ તો ખોખડાઈ જાય, અમદાવાદ જાય, વડતાલે જાય, મણિનગરે જાય, ભુજમાં પણ જાય. અને પૂજા જો તો બધું જ અંદર હોય બધા. હવે એ ડાયો ભગત યોગી બાપા સાથે વિચરણમાં હતો. અને તે વખતે ડોક્ટર સ્વામી યોગમાં હતા, રમણભાઈ નામ, મોહન સ્વામી બધા હતા. હવે આ ભગત ભેગું, હવે આનું બધું બોલવાનું ને ડબ્બર વાઘોડિયાનો કેમનું બોલવાનું ચાલુ, ધૂન કરે ને પડે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સાસરીમાં સમાધિ કરાય, આવું બધું કરે. એટલે નાસ્તો કરાવે ને ભાઈ તું બહાર બેસ, એમ કે આ બધા કોલેજનો હોય ને એટલે એમ કે તુલા બહાર બેસ નાસ્તો કરો. બધા અંદર 4-5 જણા છોકરાઓ અંદર બેઠા રૂમમાં. યોગી બાપા મહાન વિચક્ષણ, અંતર્યામી પુરુષ, મૂર્તિમાન મહિમાની મૂર્તિ કરી ગયા કે આ ભગતને બહાર કાઢ્યો ને આ લોકો અંદર બેસીને નાસ્તો કરે છે. બાપા તે એકત્ર કઈ બોલ્યા નહીં. યુવકોએ નાસ્તો કરી લીધો, બાપાએ નાસ્તો કરી લીધો. પછી બાપા આમ રસ્તો પણ આમ નીકળ્યા અને ત્યાં બહાર ભગત ઉભા હતા, ડાયા ભગત ને ભગત નાસ્તો કર્યો? બહુ નાસ્તો નહીં કર્યો કે ભગત ના નહીં કર્યો. બાપા કે ઉભા રહો. હરિભગવાન સંતો જુએ શું કરે છે બાપા. આ તે તો આવું બધું સ્પંજ બંધ બધા ગાડલા. બાપા જાતે જ્યાં એક કોથળો ગોતી લાયા. ભગત ને બે ભગત બેહો. જો યોગી મારે કહ્યું તો સંત બે સંતો ઉભા હતા, પણ બાપાને શું કરવું કઈ કહે તો ખબર પણ બાપા કોથળો લઈને પાત્ર બેહો ભગત કહે છે. અને પછી જાતે ડોક્ટર સ્વામી કહે છે જાતે યોગી બાપા ગયા. આ યોગી મહારાજ પણ કાગળ પર મમરાનો રસ્તો ફાંકતા તે વાડકી લઈ આવ્યા, કાગળ લઈ આવ્યા અને ભગતને મમરા અને ઉકારો આપ્યો. આ યોગીજી મહારાજ સંબંધવાળાનો આપણને જો મહિમા સમજાશે તો જ આપણને આ સત્સંગની અંદર આનંદ 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 વર્ત્યા કરશે. નહીં કે આપણે સેવા કરીને દેહ તોડી નાખશે, પણ આપણે ભગવાનના ભક્તોનો અવગુણ લીધો તો આપણું બધું જ તોડ ભેગું થઈ જાય. માટે કોઈનો ભગવાનના ભક્તનો કોઈ દિવસ આપણે અભાવ અવગુણ લેવો જ નહીં. ભગવાનના ભક્ત એનો ગુણ ગ્રાહક થવું. પ્રકાશના પત્રિકાના ગ્રાહક થાય છે પણ કોઈ ગુણ ગ્રાહક થતું નથી. સત્સંગમાં પાયો અચરકવાનો થાય તો મહારાજ કે જેને દત્તાત્રેયની જેમ ગુણ ગ્રાહક હોય સ્વભાવ, એનો સત્સંગમાં પાયો છે. લો વૈશ્યામાંથી ગુણ લીધો, લો એમાં શું ગુણ, આખા ગામનો ઉતાર છે, હવે એમાં શું ગુણ, પણ એમાંથી પણ દત્તાત્રેય ગુણ લીધો. ધૂળમાંથી પણ ગુણ લીધો કે ધૂળમાંથી દાન થાય છે. અને કોઈનો ભગવાનના ભક્તનો આપણે અવગુણ લેવો નહીં. તો કહ્યું ને 4 પ્રકારના ભક્ત, માટીના વાસણ જેવા, તાંબા પિત્તળના વાસણ જેવા, અને ત્રીજા કાચના વાસણ જેવા. તે જોયું અલૈયા ખાચર જેવા. સત્સંગમાં ગયા પણ કેટલા એના પગ કાણા કર્યા, કેટલા એને સત્સંગમાં આવતા બંધ કર્યા. માટીનું વાહન હારું પોતે આવતો બંધ થાય. કેમ? આ ઉગતી પેઢીને તક આપો. અમે બહુ યોગી બાપાના વખતમાં સમાગમ કર્યો. કોણ હતું? અમે જતા. આ તમે કરો બધા. એટલે માટીનું વાસણ પોતે ભાગે પણ બીજાને પાછા ના પડે. તો આમાં પિત્તળનું
ગોબો પડે ને પાછું ગોબો ઉપડે, આવે ને જાય. આ તમારી કંઠી, આ તમારી મારા, હું મંદિરમાં નથી આવવાનો. પણ પછી ત્યાં પેલો સ્વામી જાય ને વેદકના સ્વામી જાય ને માફી માંગે ને ભાઈ સાહેબ દાદા આવજો ને અમે તમને બેહાડી, અમે તમને રૂમ આપ, લો હું આવું છું લ્યો. એટલે ગોબો પડે ને ઉપડે ને કાચનું વાસણ તો જ્યાં સ્વામી ના એ તો આવતા બંધ થાય, પણ બીજા બધાને બંધ કરે. અમારે એક ગામમાં બનેલો દાખલો છે, પણ હું નામ નહીં આપું, કારણ કે હજુ મારે સત્સંગમાં રહેવાનું છે. મેં રિટર્ન ટિકિટ લીધી નથી, સત્સંગમાં રાગ થવાનું યોગી બાપા કે. અમારા શ્રીજી નંદન સ્વામી સુરત ડિસ્ટ્રિક્ટ છે ને, એમાં ગામડે પોતે ફરે છે. અમારા સુરતમાં એક જ મંડળ છે ગ્રામ્ય વિસ્તારમાં, અને બધો કાંઠાનો વિસ્તાર કહેવાય, કાંઠા વિસ્તાર. એટલે ત્યાં બધા પીવાવાળા ખાવાવાળા, બહુ પીવાવાળા ખાવા, પીવા એટલે દારૂ ને ખાવાનું મટન માછલા ને બે બધું ખાવાવાળું, કાચા માછલા કરચકા બધું ખાઈ જાય એવા માણસો. હવે એમાં સત્સંગ થાય એવું લાગે છે. એમાં સંતોના પ્રતાપથી એક ગામની અંદર સત્સંગ થયો, શ્રીજી નંદન સ્વામીના અપાર દાખલાથી. પછી બાબાના આશીર્વાદ લીધા, તો કે આપણે મંદિર કરીએ. તો મંદિર એ ભાઈએ એટલી બધી સેવા કરીને તન મન ધન સર્વસ્વ બજાર મંદિર થાય ત્યાં બધું પોતાની નોકરી વેપાર ધંધો, અને બહેરા પણ એટલા બધા ગુણિયલ તમે ન પૂછો. કોઈ પણ હરિભક્ત એને ચા પાણી કરાવે, નાસ્તો કરાવે, બટાકા પૌવા ખવડાવે, ગમે તે આખું ઘર કોણ કુટુંબ સત્સંગ ભરાય. અને શ્રીજી નંદન સ્વામી પણ કોઈ પણ કામ હોય એ ભાઈને આગળ લે. એ ભાઈએ છેક પાયાથી છેક શિખર લગીને આખું મંદિરમાં એનો બધો જ ભાગ, અડધમો રામ ને અડધમો ગોમ કહતો, અને આખો દાડો એનો વેપાર ધંધો બધું જ બંધ કરી મંદિર, બસ ઘર પણ એવું બધું, છોકરાઓ બાયડી બધા જ સત્સંગ પરાય. હવે શું બાકી? મહારાજે કહ્યું જેને પોતાનો મોક્ષ જોઈતો હોય, મધ્યનું 62નું વર્તનામન આદિ આચાર્ય પ્રશ્ન, હે મહારાજ મોક્ષ શું કરવું? તમારા કે જેને મોક્ષ જોઈતો હોય એને પોતાનું ધન ધામ કુટુંબ પરિવાર ભગવાન સંતની સેવામાં લગાડી દેવું, સર્વસ્વ લગાડી દેવું. હાલે આવું કર્યું. કોઈ પણ વસ્તુ દીકરા પછી થશે, દીકરા હમણાં મંદિર, એક જ ધ્યેય મંદિર. અને મંદિર થઈ ગયું બાપાના આશીર્વાદથી. અને આ ખરેખરી કટોકટીની ખેલાઈ કાકા લિસ્ટ બનાવે ને કે પહેલો હાર ઠાકોરભાઈ પહેરાવશે, બીજો હાર ધ્રુવ પહેરાવશે, ત્રીજો હાર ભૈલાલ કાકા પહેરાવશે, એમ નામાવલી થઈ. હવે એમાં ભગવાનને કરવું અને આનું નામ રહી ગયું પતિ. હા ભગવાન પરીક્ષા હું કામ આવું કરતા છે. આવા બધા લોકો જાણે પડાવે એનું નામ રહી ગયું, કુદરતી જ ભગવાન એનું નામ જ સારું ભૂલાઈ ગયું મારું. એટલે એના મનમાં પેલા અલૈયાની કઈ મારું નામ પહેલું આવશે, બીજું આવશે, ત્રીજું આવશે, છેલ્લું આવશે. પૂરું થઈ ગયું, નામમાં આવ્યું નહીં. પછી બાપા ત્યાં 2 દિવસ રહેવાના હતા. શરૂઆતની વાત યોગી મહારાજ ધામમાં ગયા એવામાં. એટલે બાપા પધરામી જવાના હતા. હવે બાપાના જે સંત નિર્દેશક હોય એને તો ધ્યાન તો રાખવું પડે, બાપાની બહુ પધરામણી વધી ના જાય. એટલે હવે હરિભક્તો સંતોએ નિર્દેશકો અને સહનિર્દેશકો નક્કી કર્યું કે હવે આ તો આપણો જ છે, આને તો આપણે નહીં જઈએ તોય ચાલશે. આ જો એક નામ પડ્યા પાછું પાટું વાગ્યું. એટલે એને ક્યાં બધાને કોઈને ત્યાં ના જાય, ઠાકોર બેન ત્યાં ધ્રુવને ત્યાં પહેલા કોઈ વાંધો નહીં. 2 દિવસ ત્યાં ગયા ને સંતો મને બાપાને બહુ મોડું થઈ જાય છે, એટલે આ બંધ, આ તો આપણો જ છે ને, એને ત્યાં પધરામણી ના ગયા. હવે પછી આને બહુ સમજણ પડ્યું. હવે છેલ્લી દાડે જમવાનું હતું. એક હરિભક્ત આવ્યો અને અમારા શ્રીજી સ્વામીના પગમાં પણ બહુ કર્યું, સ્વામી મારે ત્યાં જમવાનું રાખો, મારે ત્યાં જમવાનું. હવે જમવાનું આ ભાઈ ત્યાં હતું. એટલે હવે એના મનો કે આપણો છે પટાઈ લઈશું. પેલું તો એને દિલ ખોલીને વાત કરી નથી, એટલે એને ત્યાં જમવાનું પણ બંધ રહ્યું. હવે ઘા પર આ બૈરા છે ને મરચું ભભરાવે છે. તે જેને ત્યાં જમવા ગયા
જેન્ટર નતા ગયા ને એટલે જેન્ટર જમવા ગયા એને ઘરવાળા બધા બૈરા બધા સંબંધીઓને અને બૈરા અને દીકરીઓ બધી ઈ કે લે ઈ ભાવ જોઈએ ભાવ હોય તો ભગવાન શું અમે જમત કરીએ ત્યાં લગીન એ ભાઈ કાકા તમે માનો મંદિરમાં આવતા નથી હતા બાઈને પણ કાંઈ રોણ દાસ ઘરમાં જવાનું નથી ટોટલ ભાગ નાખી મંદિરમાં જવાનું નથી પેલી બિચારી ઘણી આવું છે બાઈને હરિભક્તો દ્વારા કેવડા ઘનશ્યામ બાપાને કહો ફલાણા બાપાને કહો માટે પણ પેલો કે છે હવે આપણે આ લોકોએ અત્તર ચૂસીને પૂમડું ફેંકી દો હવે આ લોકોને આપણી ગરજ છે નહીં બોલો આવતા જ નથી કેટલું કારણ કે આવો માન આપ્યું તાન આપ્યું ભાન આપ્યું સારું કાતું ભાગી ગયું એનો ભોગ જોવાનો તો કોઈ પણ હરિભક્ત તમે દંડવટ કરે અરે તમે એને ઘેર જાઓ તો એમના ઘરમાં એટલા બધા સુશીલ ગુણિયલ બિચારા તમને ચાનો પાલો પગ શરબત આ ઉનાળો શરબત પીવડાવવાના તમે જવા જ ના દે અમને નહીં પણ હરિભક્તો ન જવા દે અને અમને ઘણા હોય ને મહંત સ્વામીના શિષ્ય હોય ઘણા ડોક્ટર સ્વામીના શિષ્ય હોય ઘણા ત્યાગવલ્લભ સ્વામીના શિષ્ય હોય ઘણા ઘનશ્યામ બાપાના આ તો બિચારો બધાનો મહિમા સમજે આખું ઘર સત્સંગ મળે બહેરા તો એટલા બધા ગુણિયલ ગમે ત્યારે આ બીજા હસ્તે મળે લેવાનો પ્રસાદ તો એક બધા બનાવે હલા ઇડલી ઢોસા બધાને કહે છે ઇડલી સંભાળ ને ઢોસા કઈ બધું જમાડે બાયને ઘણો ભાવ છે પણ પેલો આવ કે તું જો જઈશ ને તો તારી વાત છે તો એ તો આવતો બંધ થયો આખું ઘર તો સેવા ક્યાં ગઈ આપણે વિચારવાનું કરવાનો છે એ દાખલો આપણો દ્રષ્ટાંત ભાઈ આપ્યું છે આમ જોઈએ ને અમને આંખમાં આંસુ આવે કે આ બિચારો કેટલો બધો એને ભોગ આપ્યો છે એના બૈરા કેવા વિચારો આમ સંતો ગયા નથી લીંબુનો શરબત આવ્યો નથી સંતો ગયા ને હાજે પુડલા આવ્યા નથી હવના પરમાં હાડું આવ્યા ને શું રાતે હુતા છે કે નહીં હુતા છે અત્યારે મકાઈનો ચેવડો આવ્યો છે કે મકાઈના ઢેબડો અલા પૂરણ પૂરીને બધું અમથું થતું છે લ્યા વિચાર કરો પણ આ એક ધક્કો વાગી ગયો ખલાસ માણસો આપણે વિચાર કરવાનો છે ભાઈ તમારે ને અમારે વિચાર પૂર્ણાનંદ સ્વામીને ધક્કો લાગ્યો કાચનું વાસણ તો આપણે આ વિચાર આપણને આ સત્સંગ હાથમાં આવ્યો છે એ કોઈ દર જાય ને એટલે માટીનું તાંબા પિત્તળનું ત્રીજું કાચનું અને ચોથું વાસણ સોનાનું ભગતજી મહારાજનું જોવો છો પાત્ર સોનાનું પાત્ર ગમે તે અપમાન કરો ખલાસ ભગતજી મહારાજને પાછા પડ્યા કેટલું બધું ભગતજી મહારાજનું અપમાન થયું છે આ સત્સંગની અંદર ભગતજી મહારાજ સત્સંગમાંથી આટલું પણ લેશ માત્ર મન નોખું પડ્યું તો આપણે સોનાના પાત્ર જેવા થવાનું છે ભાઈઓ કારણ કે આપણને ક્યાં લાગે આપણે નાનું છોકરું ન ચાલતું આપણે ચાલન ગાડી આપવી પડે પણ દોડા કરતા શીખી ગયું પછી એને ચાલન ગાડી આપવાની એમ આપણે આવા સત્સંગ ઓળખવાનું છે બાપા કાંઈ ઘર ધણી થવાનું છે આ મને બોલાય ને મને ના બોલાય અને હાથ પહેરા આપે મને ના આપ્યો ને આ બધું ઘરમાં કોઈ એમ્બેસીમાં કોઈ આપણને બોલાવતું નથી ઘરમાં આપણે કોઈ પૂછતું નથી પણ માણસને આ સત્સંગમાં માન છે જ્યાં માન મૂકવાનું છે ત્યાં માન રાખે છે એટલો માન મૂકવાનું માન રાખે જ્યાં માન ત્યાં કરો ત્યાં માન રાખે શું કરો કેવી રીતે ભગવાન રાજી કેવી રીતે થાય એટલે કહ્યું માનતજી સંતન કે મુખ સે માનતજી સંતન કે મુખ સે પ્રેમ સુધારસ પીજે હો નિસદિન સંત સમાગમ કીજે એટલે મૂળક્ષરમતી સદગુરુ ગુણાતીતાન સ્વામી ધામમાં જતા પહેલા લાગડ હાડા 3 વર્ષ લોયાનું 17મું વતનામત વંચાવ્યું લોયાનું વતનામત 17મું અથવા લોયાના વતનામત લોઢાના વતનામત છે સ્તુતિ કરતો હોય એ શું કરે નિંદા કરે છે શું સત્સંગ શું બાપા શું કિલ્લો શું આનંદ આવું નીત હોય તો મજા પડે ભાઈ મજા પડે ક્યાં લગીન ગોફણિયા મળે ત્યાં લગીન મજા પડે ભાઈ મજા પણ આવું અપમાન થાય પણ સત્સંગમાં ચડતો ને બોલીએ છે ખરા યોગી આવો તે રંગ મને સીધ લગા પણ રંગ ચડેલો નહીં ઉતરી જાય છે કપડા કોસુંબલ રંગ મહારાજે કહ્યું મધ્યનું 56 વતનાવતું ધોયાસો રોયા એમ ફર કહ્યું તો આ તારો સત્સંગ કંકુ વાણીની જેમ આ તારી ચૂડીને આ તારા હાલ હું હાલી બીજે લ્યો
હવે મને કહે તમે અમુક વાર વાણીમાં સંયમ રાખો, ગોમનું નામ ના આપો. એટલે આ બીજો દાખલો શાસ્ત્રી મહારાજ વખતનો બનેલો છે. હવે એમાં કે બધા કે ગોમનું નામ ના આપશો તમે સ્વામી. આ લોકો પાછા પહેલા જ જઈને કે તમારું નામ ઘનશ્યામ બાપાએ કીધું હતું કે તમને સંભાળ્યા હતા. એટલે મુવા ના કહેવાને સમજવાનું હોય. લ્યા જયારે આપણું બોચાસણનું મંદિર થયું ને ત્યારે એક હરિભક્ત હતા. એનું તન મન ધન બધું સર્વસ્વ ભગવાનને સંતે શાસ્ત્રી મહારાજ માટે. શાસ્ત્રી મહારાજ જયારે પૂજા કરવા બેસતા હોય ને ત્યારે પોતે પ્રભાત્યા ગાય. જેમાં તારક્ષરી સ્વામી, શ્વેત વૈકુંઠ સ્વામી કીર્તન ગાય ને, બ્રહ્મ કીર્તન સ્વામી, એમ પોતે પ્રભાત્યા ગાય. એમાં અસલ પ્રભાત્યું શું છે? કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે, કાન તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. આ મારા કાકા એટલા બધા પ્રેમી શું કીર્તન ગાય કે સ્વામી તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે, ઘેલડી ડોલું રે, તમ વિના બીજું ન બોલું રે. સ્વામી તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. તમે મારા હું તમારી બુરી જન ન જાણે રે. પ્રીતમ વાતો પ્રેમની નવ મલે નાણે રે. સ્વામી તમારે કારણે હું તો ઘેલડી ડોલું રે. આવા કીર્તનો ગાય પ્રેમ. શાસ્ત્રી મહારાજે સર્વસ્વરમાં તે વખત તો બહુ કઠણ તો સ્વામી બાપાનો નિષેધો. હા બંડ્યા છે ને બહાર નીકળ્યા છે ને કાળો ને વિમુખ છે ને જ્યાં જ્યાં મેથી પાક, બદામ પાક, ગુંદર પાક મળતો હોય, હે સામે એની વાત જ ક્યાંથી હોય. પણ આ બધા ભગત એટલા બધા પ્રેમી શાસ્ત્રી મહારાજ બહુ પ્રેમ લક્ષણા ભક્તિ જોડેલા હતા, નો ડાઉટ. પણ કહેવાનું જો આ ફોબો રહી જાય છે સારો. હવે એમને એક હરિભક્ત હતા મોતીભાઈ, એની સાથે હેદ, એટલે એને નવડાય એનું ધોત્યું ધોઈ દે કે આવા પંખા નતા સુદર્શન ચક્ર આપણી સેવા તો સાહેબ પંખો બંખો ન કે. તેણે કહ્યું કે સ્વામી આ હરિભગત છે બહુ પ્રેમલો છે ને મારી પર પ્રેમ કરે છે, ટોંટ્યા કસરે છે ને કઈ પંખો ના કરે ધોત્યું ધોઈ દે. શાસ્ત્રીમાં કે તને ગમતું હશે તો કરતો હશે, ના ગમતો ઉપેક્ષા કર ને. અને આ વાત પેલા કાકાએ સાંભળી એટલે આણંદ સ્ટેશન ઉપર પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રી મહારાજને લાકડી લઈને મારવા પાછળ દોડ્યા. કાન તમારે પાછળ હું તો લાકડી લઈને દોડું રે. શાસ્ત્રી મહારાજ ચપર મૂર્તિ ને વેઇટિંગ રૂમમાં પહેરી ગયા છે સ્વામી. પછી સંત સ્વામી કહેતા મન મોતીને કાટ તૂટ્યું પાછળ આવ્યા નથી. અદાને મોકલ્યા હતા પણ હવે આવે પણ એવું ના આવ્યા જેવું ગોબો પડે. પણ આ તો મન જ તૂટી ગયું, આખું વાસણ જ તૂટી ગયું. માટે આપણે સત્સંગની અંદર સેવા કરવાની છે, દાસના દાસ થઈને છે. નિર્માણી મને જો સેવા કરીએ તો ભગવાનને સંત આપણી પર રાજી થઈ જાય. આપણને કેવી પ્રાપ્તિ થઈ. યોગી મહા કહો હો પ્રાપ્તિ ઘણી મોટી થઈ છે, એમાં કઈ વિઘ્ન આવવા દેવું નહીં. આપણને આ પ્રાપ્તિ કેવી મોટી સત્સંગ આપણને મળ્યો છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે માનો મળી છે મોટી વાત, હાથ આવી તેમાં હાર જોરે, કરી જતન દિવસ રાત, છૂતા બેઠા સંભાર જોરે. સાચો મળ્યો છે સત્સંગ, અંગે અચર કરી રાખો જોરે, રખે ચીડે બીજાનો રંગ, એવું ડાપણ દૂર નાખજો રે. માટે આપણી પાસે જોખમ હોય તો સાવધ રહેવાનું છે. આપણને સત્સંગ મળ્યો છે. મહારાજે પોતે કહ્યું છેલ્લાનું પહેલું વતનામત અને ભાગવતનો 11 સ્કંદ અને 12મો અધ્યાય સર્વ સાધનના ફળરૂપ આપણને આ સત્સંગ છે. સત્સંગ એટલે સત્પુરુષ, અને સત્પુરુષ એટલે વર્તમાન કાળે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એક જ સત્પુરુષને મોક્ષનું દ્વાર છે. બોલો પ્રમુખ સ્વામી મહારાજની. ઠાકોરે તમે પોતે નર્મદા મૈયાની પરકંબા કરી છે ત્યારે તમને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ છે. કારણ કે સર્વ સાધનના ફળરૂપ આ સત્સંગ છે. સત્સંગ એટલે સત્પુરુષ, સત્પુરુષ એટલે પ્રમુખ સ્વામી. તમે પોતે નર્મદા મૈયાની કેટલી પરકંબાઓ ફર્યા છો ને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો છે. તમે પોતે કાશીએ જઈને કરવત મુકાયું છે ત્યારે તમને પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો છે. તમે જૂનાગઢમાં જઈને ભૈરવ જપ ખાધો છે ત્યારે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો તમને યોગ થયો છે. તમે સગરસાની છે છોકરાના ખોડીને ઉડાવ્યું ત્યારે બાપાનો તમને યોગ થયો. તમે પોતે
લક્ષ્મીચંદ શેઠની જે હોનાનો થાંભલો કર્યો, સદાવ્રત આપ્યું છે, પરબ બંધાવી છે, પરબ વાવ અન્નક્ષેત્ર ખોલ્યું છે. તમે અન્નક્ષેત્ર લક્ષ્મીચંદ શેઠ સદાવ્રત તમે આપ્યું છે. કોઈ ભૂખ્યા દુખ્યા તમે મોડ્યું નથી. તારે તમને કારણ કે સર્વ સાધન કુશળ કુંવરબાઈ પહેલા અડાલજની વાવ બંધાઈ તો એ લક્ષ્મીચંદ શેઠ કેટલા મણનો થાંભલો શ્વેતગુરુ? 22 મણનો હોનાનો થાંભલો સદાવ્રત આપતા હતા. તો પણ એ જન્મે મહારાજના દર્શન થયા. કાર્યાણી નથુ પટેલ તરીકે લેટર લબડ્યા તારે થયા. મહારાજ કે ઓળખો છે કે આ નથુ પટેલ? એમ નહીં, ઈ લક્ષ્મીચંદ શેઠ. તો આપણે આ બધું કારણ કે સર્વસાધારણ ફરવા છે કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. સર્વ સાધનના ફરૂપ આ સત્સંગ આપણને મળ્યો છે. મારે સત્સંગ જારી રાખો. કાલે શ્વેત મુનિએ પણ છેલ્લાનું બીજું વતનામાં સત્સંગનો બહુ મહિમા કર્યો છે. આ સત્પુરુષ કેવા છે? શ્રી કૃષ્ણ ભગવાન ભાગવતમાં ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, આ શબ્દો કોણ વિચાર? આવો સત્સંગ મળ્યો. મોહન સ્વામી કહેલા મૂર્ખાઈ ના કરતા, સત્સંગ મૂકીને ના જતા. કોઈ માટલું હોય ને પાણીથી રીસાય, દરિયાથી રીસાય તો કોને એ મરશે. એમ સત્સંગ મૂકીને કંઈક અમારા જ્યાં હાલ્યા ગયા વાસુદેવ સ્વામીને ઓટે મૂકીને તો એક જેમ મહારાજે જૂનાગઢમાં એક વજે 60 જણને અગ્નિ સંસ્કાર આપ્યો દાવાને, એમ યોગી બાપાએ 66 એક જણ 40 જણને એક વજે વરાયા 66માં. તો એ સત્સંગમાં ઉણપ આવી નથી. માટે આ સત્સંગ છે આપણને મળ્યો છે. ભલા થઈને ખોતાને આત્માને શું કહે છે શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવ પ્રત્યે? હે ઉદ્ધવ, આ મારો દેહ કેટલો બધો વાલો છે. યોગી મહારાજે યોગી ગીતામાં લખ્યું. બોલો કોઈ ઠાકોરભાઈ, યોગી ગીતાના આધારે બોલો, દેહ કેટલો વાલો છે? 10 વાર સૌ જવું પડે તો અભાવ આવે છે. આપણી આ કાયા નગરી છે, એમાં મેઇન ગેટ છે 9, મેઇન ગેટ છે 9 દરવાજા વાળી આ કાયા નગરી છે. જો આ 2 આંખો, આ 2 નસકોરા, આ 2 કોણ, મોડું હાથ અને સંડાસ જે છે ને પેશાબ કરી છે. 9 દ્વારની આ કાયા. એકોય માલ હારો નીકળે છે 9 દ્વારમાં. તમે વિચાર કરો. અલ્યા બાપા કેમ બધું ખાવડાજો? વાસુદેવ મૂકી તે હું કામ ખાધું લ્યા? 10 વાર ખાડે જવું પડે ને હાથ નાખવો પડે. મેં કહ્યું ખાડે હાથ ના સમય આવે તો પિચકારી થઈ ગઈ છે, પણ આ જવું જ પડે ને. ઠોસમાંથી હાથ ના ગલે 6 ગામનો પટે ખાડે નહીં જતો હોય, પિચકારી ધોતો હોય. ભલે કે ના થોડી અમે તો હાથ નહીં ના પિચકારી આવી ગઈ તારી પણ ખાડો. પણ દેહનો અભાવ આવે છે. સૌ જવું પડે 10 વાર તો દેહનો આમાંથી કાઢી જા. કેવું કયા નંબર ઓઇલ નીકળે ભગવાન જરા સારું લીલું કાચ જેવું નીકળે. તો આ દેહ જેતા તો સાચા સંતવાદ તો કૃષ્ણ ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, આ મારો દેહ કેટલા બધાના અનુભવ, દેહ કેટલો બધો વાલો છે. સારું તાપ બહુ પડે છે. હા 4 નંબરની રૂમમાં એસી છે, કઈક ગરી જઈએ. 5 નંબરની રૂમમાં કઈક એસી છે. દેહ કેટલો વાલો છે. અને અહીં 2 પંખા નહીં છે. અલા ઠંડુ પાણી લાવો, બસ જમવા ભાઈ દાળ લાવ, એક ગોટા લાવ. એટલે આ ગાદલું મળ્યું પણ સારું રેંગણ બટાકા વાળું ગાદલું હતું મારું. રેંગણ બટાકા વાળું ગાદલું. રેંગણ બટાકા મારા છોકરા ભૂ કરી ગયો હોય ને એ પછી ઓળીએ તો સરસ સુગંધ ગાવા. મારા છોકરા ભૂ કરી ગયા ને પછી હુક્યું ના હોય ને એ પછી થપ્પી મારી હોય ને. અને મેં તો પેલા મેં ગોંડલ માં કી કરે મારા છોકરા ખાડી ગયા અમને મૂક્યું હોય મારા. આપણા દેહમાંથી એ જ નીકળે છે, પણ એનો અવગુણ નહીં આવતો. ને પેલું મારા કોઈ છોકરો ગંધાઈ જતા તારા દેહમાં શું નીકળે? સારું નીકળે કઈ? એટલે કૃષ્ણ ભગવાન ઉદ્ધવને કહે છે હે ઉદ્ધવ, આ મારો દેહ દરેકનો અનુભવ. દેહ કેટલો બધો વાલો છે. આહા બહુ વાલો છે, બહુ વાલો છે. અલા ગમે તેટલું નવડાને જય વિજયને મારા કે ઉપાધ્યાયને 10 વાર નવડાવો અને જયને વિજયને સેન્ડરનું હાબુ વાપરો, પણ જયારે પાછા દવાથી પવન આવે ત્યારે ઓછો કોઈ કસ્તુરીની પવન આવવાની છે મારે હારે.
અરે અત્યારે તો બધે લીમડો જ આવે છે, લીમડો જ આવે. નવે લીમડો તમારે. મેં કહ્યું રવા દે, નહીં પીવો પડે. હવે બાપા કહે એટલે પીવો પડે ને, લીમડો પીધો જ આવે છે એ કરું. પણ કહેવાનું કૃષ્ણ ભગવાનના શબ્દો છે અને ઉદ્ધવ પ્રત્યે કહે છે ભગવાન. ભાગવતમાં કહે છે, હું નથી કહેતો, ભગવાન વેદવ્યાસ કહે, હે ઉદ્ધવ, આ મારો દેહ, આ મારી અષ્ટપટાણીઓ, આ મારી રમા છે, આ મારી રાધા છે, આ મારી લખડી છે, આ મારી અષ્ટપટાણીઓ છે, આ મારા દેહ, આ મારી અષ્ટપટાણી અને 56 કોટી જાદવો, જાદવા, 56 કોટી જાદવા મને કેમ ધરમપુર. એ જાદવા નથી વાલા. ભગવાન કે મારો દેહ નથી વાલો, મારી અષ્ટપટાણી નથી વાલો, આ જતમરી યાદવ નથી વાલો. એથી પણ હે ઉદ્ધવ, તમે મને અધિક વાલા છો. એમ પ્રમુખ સ્વામી મહારાજ પોતે કહે છે, હે પ્રમુખ સ્વામી, આ મારો દેહ, આ ધરમકુર, અને પોતે બ્રહ્મચારી એથી વાલો. એથી પણ પ્રમુખ સ્વામી તમે મને પ્રાણના પ્યારા છો. બોલો સહયા સ્વામી. અને આવા સત્પુરુષ આપણને મળ્યા છે, આવો સત્સંગનો યોગ થયો છે. મારે કોઈ મૂર્ખામી કરશોમાં હીરો હાથમાં આવ્યો છે, એને કોઈ નાખી દેવડાવનાર મળે સાગરીત તો એને ભરમાશોમાં. મારે સત્સંગ છે જાળવો, જી સાથે સત્સંગ જાળવવાનો છે. હેમરાજ શાહને કેટલી બધી ઉપાધિ આવી, સત્સંગ મૂક્યો નથી. છેલ્લી પંક્તિ બોલીને પૂરું. યોગી મહારાજ જયારે 66મી સાલ હતી ને, આપણે વિદ્યાનગરમાં યોગી મહારાજની જન્મ જયંતિ ઉજવાઈ, બાપા પછી ત્યાંથી અહીંયા આવ્યા હતા. બધા એના બાપાએ તે વખત મોડે કરવાનું કહ્યું હતું. આ હું તમને લેસન આપીને જઉં છું, હવે લેસન કરવું હોય તો કરજો, ના કરવું તમે જાણો. એ છોકરા પાસ જ ના થાય 8મા ધોરણમાં. શિક્ષકોને દયા કે હું આટલી નોટ બને તો વાંચે કે પાસ જ કોને થયું. તો અહીં કેમ આવતા કે જ્ઞાતિ તગેલે છે. એમ તમે એકના એક જ ધોરણમાં છો, પછી અમારે એક જ બોલે. તો યોગી બાપાએ કહ્યું દરેકે મોડે કરવાનું જો ના આવડતું. અમારા સુરતમાં મેં 5000ની સભા હતી શ્વેતગુરુ, અને કહ્યું આ કીર્તન મોડે કરજો. 2 જ હરિભક્ત મોડે કરી લાયા છે. કીર્તન કહું છું 4 પદ મોડે કરવા જેવા. તો કોઈ દિવસ તમને કે અમને સત્સંગમાં દેશકાલ લાગે નહીં કે હરિગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ કે શિરને સાટે શ્વાસો શ્વાસે સુંદર વર સંભારી. બીજું પદ સર્વે માનતજી સામરિયા સંગાથે મન દ્રઢ બાંધીએ. તજી લોક લજા સાધુજન સંગાથે પ્રીતિ સાજી. આપણા ગુરુ ભગતજી મહારાજ કહેતા કે મેં ગુરુ ગુણાતીતને રાજી કરવા માટે આ અને આ 2 કાપી નહીં ચોંટાડ્યો, તારે ગુરુ ગુણાતીત રાજી થયા છે, સમજ્યા? પણ પગર ગુગર બાંધ મીરા નાચી. यही सत्संग का महिमा है. અને ત્રીજું પદ કે તન ધન જાતા. બોલજો કોક વાર થશે, રહેતા નહીં થતું ને, કે તન ધન જાતા હરિજન હોય તે હરિભક્તિથી નવચરે. જેમ નારસતી સર્વે મમતા છોડી પતિ સંગે બરે. ચોથું પદ હરિજન થઈને હાણવરત સુખ દુઃખ મનમાં નવધારીએ. ટાર્યા ન ટરે ઘટ સાથે ઘડિયા હિંમત નવ. હું રામનવમી લગીને બાપા સાથે છું જ. માન ના માન તેરા મહેમાન. નડિયાદમાં હું પણ છું. જો કોઈ આવો ને પાઠ આપવો હોય તો મને હરિભક્ત પાઠ આપી જતો તો હું બહુ રાજી થઈશ અને તમારી પર આશીર્વાદની વર્ષા વરસાવીશ. અને મહારાજને સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણો સત્સંગ ખૂબ જ દ્રઢ રહે. આપણને ગમે તે મારે ધકાવે પણ બાપા કહે સત્પુરુષ આપણે મારે ધકા સત્સંગ મૂકવો નહીં. આપણને આ સાચી વસ્તુ હાથમાં આવી છે. આપણા